માળિયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે ધરતીપુત્ર પર કમોસમી વરસાદની આફત આવતા મગફળી સહિતના પાકને નુકસાન થયું છે। ખંભાળિયા તથા આજુબાજુના ગામમાં માવઠાનો કહેર જોવા મળ્યો છે। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। 70 થી 80% ખેડૂતોને નુકસાન થઈ છે। ખેડૂતોએ ખર્ચ કરી મહેનત કરી પાક તૈયાર કર્યો હતા, માવઠાએ પાક અને ચારો પલાળી દીધો। ધરતીપુત્ર માટે દિવાળી આ વખતે હોળી સાબિત થઈ છે। કમોસમી વરસાદે ખેડૂતોને રાતે પાણીએ રોવડાવ્યા છે અને આર્થિક ફટકો પડ્યો છે। ખેડૂતો આર્થિક મુસીબતમાં મુકાઈ ગયા। ચારો પણ પાણીથી બગડી જવાને લીધે માલઢોરને હવે શું ખવડાવવું તેની ચિંતામાં મુકાઈ ગયા હતા। મહા મહેનતે ઉગાડેલો પાક છેલ્લા સમયે બગડે ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે તેની વેદના ખેડૂત જ સમજી શકે। મગફળીનો પાક પાણીમાં તણાયો હતો, પાથરા પાણીમાં તરતા જોવા મળ્યા હતા। ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ, ખાતર, દવા વગેરે લઈ પાક તૈયાર કરે છે અને પાક તૈયાર થઈ ગયા પછી ઓપનેર ન મળે, માણસો ન મળે, એમાં વરસાદનો કહેર આથી ખેડૂતોને હેરાનગતિનો વારો આવે છે। તાજેતરમાં કમોસમી વરસાદને લીધે મોટો ફડકો પડતા હવે ખેડૂતોને રાતે પાણીએ રડવાનો વારો આવ્યો છે। હવે સરકાર સહાયની જાહેરાત ક્યારે કરશે તે મોટો પ્રશ્ન છે। ખેડૂતોની પરિસ્થિતિ દયાજનક બની છે। ખેતરમાં પાણી ભરેલા જોવા મળ્યા હતા, મોટું નુકસાન થયું છે અને આવી સ્થિતિમાં સરકાર દ્વારા ખેડૂતોનું હિત ધ્યાને રાખી તાત્કાલિક સર્વે કરાવે અને પૂરું વળતર ચૂકવવામાં આવે, તેમજ સરકાર માલઢોર માટે સહાયની માંગ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરે તેવી ખેડૂતો તથા ખંભાળિયાના સરપંચ હીરાભાઈ દ્વારા માંગ ઉઠી છે। માળિયા તાલુકાનો ખંભાળિયા ગામના વતની છીએ। અમારા ગામની અંદર 50% જે મગફળી છે, આજે 50% મગફળી અને વરસાદને કારણે પલળી ગઈ છે। અમારો જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે, અહીંયા ખારા પાણી છે, અમે આ મગફળી ઉપર જ જીવન જીવી રહ્યા છે। અમારા જે માલ ઢોર બધું જે આ સારો પૂરો જે બગડી ગયો છે એને કારણે અમે સરકાર પાસેથી એવી અમે માગણી કરીએ છીએ કે વહેલે તકે અમારા વિસ્તારની અંદર વહેલી તકે સર્વે કરાવે અને વહેલી તકે આની સહાય પાઠવે એવી અમારી માગણી કરીએ છીએ। જો સરકાર અમને સહાય આપશે તો જ અમે બીજું વાવેતર પણ કરી શકશું, બાકી અમે અટાણે આ જે ગામના ખેડૂતો છે ત્યાંને ઉપર નિર્ભય છે અને એ આત્મહત્યા કરવી પડે એવી પણ પરિસ્થિતિ આજે ખેડૂતને થઈ ગઈ છે। આની અંદર જોઈ શકો છો કે કોઈ દાણો રહ્યો નથી, કોઈ માલઢોર ખાય એવો સારો પૂરો નથી રહ્યો। એટલે સરકાર પાસેથી, અહીંના અધિકારીઓ પાસેથી, અહીંના ધારાસભ્યો પાસેથી અમે એવી માગણી કરી કે સરકાર અમને વહેલી તકે સહાય પાઠવે એવું અમારી માગણી છે સરકાર પાસે।